મિત્રો તમે જોઈ રહ્યા હતા પાર્ટ 1 માં અમે ઉપર ગુપ્ત ગંગાજીને ત્યાં દર્શન કરવા નીકળી ગયા હતા અને અમે આવી પહોંચ્યા હતા ઉપર ગુપ્ત ગંગાજી માના દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો હું માતાજીના દર્શન કરી રહી છું. આ છે ગંગા મૈયા, આ છે ગુપ્ત ગંગા. અહીંયાથી પાણી આવે છે ઝાડમાંથી, મૂળમાં નીચેથી. તે છેક નીચે મંદિર છે, આપણે મંદિરમાં જઈને આવ્યા ત્યાં છેક પાણી આવે છે અને આ પાણી મહાદેવના શિવલિંગ પર અભિષેક થાય છે. તો જુઓ પાણી, ઉમરાનું ઝાડ છે એના નીચેથી પાણી આવે છે જુઓ. અને આ છે મંદિર. આ પાણી રસોઈમાં લેવામાં આવે છે એટલે કોઈ સ્પર્શ કરવું નહીં પાણી, એવું લખ્યું છે. આ શું છે? લઈ લેવાનું ઉમરાનું ફળ છે. એનું શું કરવાનું? એ કોણ સમય ઉમરાનું ફળ લીધું છે જો. તો અમારે વનભોજન થઈ રહ્યું છે જો. આજે અમે વનભોજનમાં લાવ્યા છીએ ગીલોળી બટાકાનું શાક, દાળ ભાત, છાશ અને રોટલી. તો આજે અમે કરી રહ્યા છીએ વનભોજન, એ પણ વિરેશ્વર જંગલમાં મહાદેવના સાનિધ્યમાં. તો ચલો ખાવું હોય તો. લાગે છે મસ્ત, જાણે કુદરતના ખોળામાં આવી ગયા ને. તો હવે જમીને આરામ થાય છે. એસી વગર રવાય છે. જુઓ મિત્રો, અહીંયા આરામ થાય છે જમીને બધાને. હવે આ આળસ જોય મજા આવી. હેલો પોલો જઈએ નાવાનું છે અને પાણી નહીં હોય તો હેલો પોલો ઓય થી થોડું તું જો. આજુબાજુનું વાતાવરણ જુઓ ખૂબ મસ્ત છે. બકરીઓ પાછી આવી છે અહીંયા. લાઈ બકરી જેટા બકરા આવ્યા એ બકરીઓ છે. જો આપણે કોણ હતું એ ફેસ્ટિવલ બતાવી દઈએ આપણે. આ જો આ રહ્યા એક કુંભકર્ણ હા પણ જોઈ લીધા, બધાએ જોઈ લીધા. અહીંયા અચાનક દીકરો આવી જાય તો કેવું થાય એ આભાસ થાય છે મનમાં અને થોડી બીક લાગે છે. જંગલ જેવું છે ને એટલા માટે. કેવો ભાઈ બેઠા છે જુઓ. રાખડો છે ઝાડ નેચર એટલે સાપની બોલ કહેવાય. મસ્ત પાણી આવે છે. આ ઉમરાના ઝાડમાંથી પાણી આવે છે અને આ શિયાળો બે આવી છે. ભાઈ કન પગ ના મેલતી ગલતી થી અમાર જેવો થઈ ગયો. ધીમે રહી નાખ. ઠંડુ વાતાવરણ જોઈએ ને તો ઠંડામાં નીકળો. કયો સર આપણું? હા અહીં રે જુઓ સાપનું રાફડો ઝૂમ કરે. જુઓ આ સાપનું બોલ છે. અત્યારના કેટલા વાગ્યા સ્મિત? 1:52 થઈ છે. 1:52. આમ તો ગરમી લાગે પણ ખરેખર અહીંયા આવ્યા છીએ ને તો લાગતું જ નહીં ગરમી. લાગે છે મિત? સહેજે નહીં, સહેજે ગરમી નહીં લાગતી ગાઈસ. એટલું મસ્ત વાતાવરણ, ઠંડુ ઠંડુ છે. પહેલાં મને એવું લાગતું હતું કે કેવું લાગશે, ગરમી લાગશે પણ ખરેખર ગરમી નથી લાગતી. અને અહીંયાથી પાણી આવે છે આ ઝાડમાંથી. અહીંયા થઈને પાણી આવે છે અને આ પાણી છે છેક નીચે મંદિર છે ત્યાં જાય છે. અને આ પાણી અહીંયા રસોઈ બનાવવા માટે પણ ઉપયોગ થાય છે. તાર મન હું કા છેલ્લી રાખીશ, મને બીક લાગે છે ને. ઓ બાપરે, પાણીનો અવાજ સાંભળવો છે ગાઈસ. જો નેચરલ અવાજ, કુદરતી, કેટલો મસ્ત અવાજ આવે છે. ઓ બાપરે, હવે લાગ્યું તાપ જેવું ભાઈ. બંકા
હું તો બીચ ગઈ તો શેનો અવાજ આવ્યો ખરેખર બીક લાગે એવું તો થોડું હોય જ પબ્લિક હોય ને તો બીક ના લાગે પણ એકલા આવીએ એટલે થોડી બીક તો લાગે જ ને તો ચલો બાય આ અમે આવી ગયા હતા વીરેશ્વર મહાદેવના દર્શન કરી દીધા અને ગુપ્ત ગંગાજીને દર્શન કરી દીધા અને ત્યાં થોડું વનભોજન પણ કરી લીધું અને હવે જઈએ છીએ પોળોમાં. આ મારો ભાઈ મિત ઉમરા લે છે જો ઉમરા તોડે છે મિત તોડ